નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિહાર ખાતે શ્રી પંદરગામ રાજપૂત સમાજ દ્વારા આયોજિત 28મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય કાર્યક્રમ યોજાયો। સમાચાર વિગતવાર જાણીએ તો મહંતસિંહ પરમ પૂજ્ય દોલત રામનારસિંહ વચન અને હરિસિંહ ગોબરજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને તારીખ 16/2/2025 રવિવારના રોજ વિહાર ખાતે શ્રી પંદરગામ રાજપૂત સમાજની વાડી ખાતે શ્રી પંદરગામ રાજપૂત સમાજ આયોજિત 28મો સમૂહ લગ્નોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં 22 જોડા લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। મંગલમય અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર, ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ ચાવડા, યુવા અગ્રણી કિરપાલસિંહ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર તથા દિનેશસિંહ ચૌહાણ ગેરીતા સહિત રાજપૂત સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડી રહેલ નવદંપતિને દાંપત્ય જીવનમાં પ્રારંભે સુખી અને સમૃદ્ધ લગ્ન જીવનના આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા। અમે પંદરગામ રાજપૂત સમાજ છેલ્લા 28 વર્ષથી આ સમૂહ લગ્ન છે અને તેનો સાથ સહકાર અમે દરેક સમાજના માણસો આપે છે। બહારથી પણ અમને સારું દાન મળે છે અને દાનથી અમારો આ બધો પ્રસંગ ઉજવાય છે અને દાતાશ્રીઓ તથા અમારી કમિટી છે દરેક પંદરગામ રાજપૂત સમાજ પંદરગામ સમૂહ લગ્ન સમિતિ પણ છે, એની પણ અમારી રૂપરેખા છે અને સારું એવું અમે કરિયાવર દીકરીઓને આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આપતા રહીશું એવી અમે સૌ દાતાઓ પાસે અપેક્ષા રાખીએ છીએ। સમૂહ લગ્નનો જે પ્રોગ્રામ કરવાનો શું ઉદ્દેશ્ય હોય છે સમાજમાં ખોટા કુરિવાજો બંધ થાય, ખોટા ખર્ચા બંધ થાય અને દરેક દીકરીઓના પ્રેમ ભાવથી એકબીજાને હળીમળી અને 22-15 વરઘડિયા 25 વરઘડિયા જોડાય એને અમે એક કરીએ છીએ, વત્તા ખોટા કુરિવાજો બંધ કરી દઈએ છીએ અને ખર્ચા કાપ મૂકવા માટે અમે જેટલી થાય એટલી શક્યતા કરીએ છીએ। શું કહેશો સમૂહ લગ્નના આધારિત પર? આ અમારો 28મો સમૂહ લગ્નોત્સવ છે। દર સાલ અમે આવીએ છીએ। લગ્નોત્સવ સમિતિનું એકદમ સારું આયોજન હોય છે, લોકો ખંતથી પૂરો ટાઈમ આપી અને પ્રસંગને વિદાય પાવે છે। સમૂહમાં જે લગ્નોત્સવ થાય છે એનાથી સમાજને શું ફાયદો થાય છે? સમાજને આર્થિક ઘણો ફાયદો થાય છે કે સમાજમાં નાનામાં નાનો કોઈ માણસ હોય એ પણ એક ટોકન રકમથી લગ્નનું આયોજન કરી શકે છે, એના આર્થિક નુકસાન થતું નથી, ઘણો ફાયદો થાય। મંત્રીશ્રી સાથે વાતચીત કરીને જાણીશું કે જે સમૂહ લગ્ન છે તે બાબતે શું ફાયદા છે કાર્યક્રમ સમાજમાં। સમૂહ લગ્નના કારણે રાજપૂત સમાજનો વિકાસ ઝડપી થાય છે, દરેકના ખોટા ખર્ચા હોય એ કુરિવાજો દૂર થાય છે અને દરેક સમાજ એટલે કે અમારા પંદરગામ રાજપૂત સમાજની એકતા જળવાઈ રહે છે અને હાલ એકતા જળવાઈ રહે એ જ મહત્ત્વનું છે અને દરેક અમારો રાજપૂત સમાજ છે એ સમૂહ લગ્ન વધુને વધુ કરે એ માટેની અમે અપેક્ષાથી દરેક દાતાઓ પાસેથી વારંવાર દાન મળે છે, દાતાઓ પાસે અમને ખૂબ જ સહકાર મળે છે અને આ અમારા 28 સમૂહ લગ્ન દાતાઓના દાનથી જ સફળતાથી પાર થયા છે અને અમારા રાજપૂત સમાજમાં સમૂહ લગ્નના કારણે અમને ઘણી જ વિકાસમાં, શિક્ષણમાં અને ઘણા જ કુરિવાજો દૂર થયા છે। એટલે કે સમૂહ લગ્ન એટલે કે કોઈ પણ સમાજનું સંગઠન, વિકાસ અને પ્રગતિનો પાયો છે, એટલા માટે અમે સમૂહ લગ્નનું વધુ પડતું ભાર આપી આયોજન કરીએ છીએ। અહીંયા વિહારવાડી ખાતે આજે 28 તારીખે જે સમૂહ લગ્નોત્સવ ઉજવી રહ્યો છે, 28 સતત પંદરગામ રાજપૂત સમાજ 28 વર્ષથી સમૂહ લગ્નોત્સવ ઉજવી રહ્યા છે અને સાથે સાથે જ અહીંયા સમાજનો ઉદ્ધાર થઈ શકે એ હેતુથી ખૂબ સારા બીજા કાર્યો પણ થઈ રહ્યા છે। સાથે જ કહીએ કે અહીંયા સમાજ દ્વારા શિક્ષણ સમિતિનું કામ પણ થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને શિક્ષણની ક્વોલિટીમાં સુધારા થઈ શકે એ માટે ખૂબ સારા કાર્યો ગામે ગામ ફરી અને સારી બાળકોને વિદ્યા માટેની ખૂબ સારી કામો થઈ શકે છે અને વિદ્યાર્થીઓ માટે પણ બચત યોજનાઓનો પણ અહીંયા સમાવેશ કરેલો છે અને દાતાઓ દ્વારા અવિરત 28 વર્ષથી અહીંયા દાન મળી રહ્યું છે અને ખૂબ સારી રીતે કમિટી અહીંયા સમૂહ લગ્નોત્સવ ઉજવી રહી છે। આપ જે જગ્યા પર ઊભા છો એ જગ્યા પંદરગામ રાજપૂત સમાજના વડવાઓ દ્વારા એ સમાજ માટે વિકાસશીલ કાર્યો માટે અહીંયા લીધેલી છે અને એના સારા મીઠા ફળો આજે સમાજના આગામી પેઢીઓ અહીંયા એના મીઠા ફળો ભોગવી રહી છે। તો એમ કહી શકાય કે આગામી જે આ સમાજનું ભવિષ્ય છે એ જે બાળકો છે એના શિક્ષણ માટે અને આગામી જે નવદંપતિ છે એનું લગ્ન જીવન પણ શું સારી રીતે આગળ વધી શકે એ હેતુ માટે સમિતિ ખૂબ સરસ કાર્યો કરી રહી છે। આપ અહીંયા આવ્યા અને અમારું અહીંયા જે પ્રકાશ પાડ્યો આ વાત ઉપર એ વાત માટે આપ સર્વેનો આભાર માનું છું। જય હિન્દ। આજે વિહાર ગામ ખાતે પંદરગામ રાજપૂત સમાજને સમૂહ લગ્ન ઉત્સવમાં મારી સમિતિ દ્વારા દરેકને ગાઈડલાઇન્સ આપવામાં આવી કે
સંયુક્ત નૈતિક માનવ અધિકાર શું સેવાઓ કરે છે એ બધા લોકોને ગાઈડલાઇન્સ આપી લગભગ 7,000 માણસો બધા અહીંયા હાજર હતા.